હેપી બર્થડે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમે બધા કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. અને આમ જુઓ, અત્યારે તો ચિરાગભાઈ હજી સૂતા છે. ઓ ચીકુડા ઉઠાઈ એ હા 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 હા. ને આ સાઈડે છે બનાવ્યા સરસ મજાની પૂરી અને ભૂંગળા તળ્યા છે. હેપી બર્થડે, હેપી બર્થડે. આવો હેપી બર્થડે હોય. आज तो सोनी ना बर्थडे. પ્રોગ્રામ બધાને તો કેમ છો? બધા મજામાં જશો તો इनका तो बर्थडे है आज. એ સોને હેપી બર્થડે પાર્ટી આલો. અલા બર્થડે ની પાર્ટી અલા ભૂંગળા કઈના જતી જાઓ. તો આજ તો હું તાર પાર્ટી હું આપવાની એમને? આજે મારું બબ્બુને લઈ દેવાનું છે મમ. હે હા એ જીજો અને બાબુને બર્થડે ની વિશ કરવા અમારી કૃપાલી. અને કૃપાલીની જો જેવી સરસ મજાની ટોપી સેવી છે સોની. જો અત્યારે માના નખરા કેવા છે. આ સાઈડ દાદી કૃપાલી સાથે રમી રહ્યા છે. કૃપાલી દાદી સાથે રમી રહી છે, એની કઈ ખબર પડતી નથી. બબુ તાર મમ્મીનો બર્થડે છે. આ સાઈડ ચિરાગનું દૂધ અને ચા બે મિક્સ કરવાનું છે, એ ભાઈને ખબર નથી. તો કારણ કે છે નકરી ચા પીવે ને તો પછી છે ને આદત પડી જાય, એટલા માટે એના માટે છે. ઇતના કાફી હે? જ્યાદા હે જ્યાદા. ચલો હવે ચા પી લો મને પૂરા, એટલે ઊંઘ ઉડી જાય મારા બાબાને. ચલો એમ ચા વગર તો ઊંઘ નહીં ઉઠતી. એવું છે? યસ. ચલો મારે પણ લેટ થાય છે અને હું ઘણું બધું મોડું થઈ ગયું છે મારે. અને એકચ્યુઅલીમાં જો હું મોડું થઈ ગયું ને નકરા ફાંકા મારે નકરા ફાંકા. અરે આ ફાંકા મારવાની વાત નહીં મારા ભાઈ, એ તો લાગે બધું આપણું હાઈ ક્વોલિટીનું કામ છે. શું કહો ભાઈ તારું? માસી તમે યાર આમને વોટ શું કે બર્થડે ની વિશ ના કરી વોટ એમને દેવાના. હે? વોટિંગ એમને દેવાનું છે. શાનું વોટિંગ? શેનું વોટિંગ? તો ચાલો દૂધ પી લઈએ, ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. મસ્ત સરસ મજાના ભૂંગળા છે, પૂરી છે. અમે પાસે ભાઈ બધા અત્યારે મારા ડબ્બામાં લાવી દીધું. છે ને બોલો ચમચી પાછળના ગજવા મેં કાઢીને ભાવ કે આપણી પાસે બધા હથિયારે. મનીનો બર્થડે છે, ચિરાગ ચોકલેટ આપે. ચિરાગ ચોકલેટ આપી દે એરી મમ્મીને. ભાઈ તે બર્થડે હેપી બર્થડે ના કીધું. તો સોનલના બર્થડે ઉપર ચિરાગ ચોકલેટ ખવડાવી રહ્યો છે. થેન્ક યુ. બોલો મા દીકરા એકલા એકલા ચોકલેટ ખાઈ ગયા, તો અમને મા દીકરા ના કીધું. એના બર્થડે છે કહેવાનો કે હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ સાસુમા. આ બીજું પગ ખોજે કે લગ નહીં દે તો જરાક ઓય મને ખવડાય. આમ જો કઈ ગયો એ આમ ના હોય. તો ગઈ સરસ મજાનો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે આપણે નાવા. તો નહીં ને આવીને મળીએ, જવું છે ઓફિસ. તો થઈ ગયો છે ઓફિસે જવાનો ટાઈમ અને આપણા ચકીબેન આવી ગયા છે. જો આયા તો જઈએ હવે ઓફિસે. ને મારી કૃપાલી સૂતી છે નાનકડી. પુપુ ઉઠી જી. જો કૃપાબેન એકલા રમે છે, તો ચિરાગ અંદર રમે છે. એની મમ્મી વાસણ ઘસે છે એટલે આપણે બમકી જઈએ હવે ચિરાગ પાસે. જુઓ આ પાવડર ખાઈ ગયો, જો શરીરે લગાવવાનો. તમે આલ્યો પાવડર નો ડબ્બો. એ ખબર નહીં ચાહી લઈ આવ્યો, મને ખબર તારા. તમે સામે ઊભા તો લઈ નહીં શકતા ને. સબસ્ક્રાઇબ કરો ગાઈઝ. તો હલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા હતા ત્યારે જમવા અને બનાવી છે સરસ મજાનું. શું બનાવ્યું તારું? पास्ता का नाश्ता, हाई पास्ता मेरी बीवी ने बनाया है. હા ભાઈ, પણ અમને ખબર છે, તમે ના કીધું, તમે ના કહો. તો સરસ મજાની દાળ બનાવી છે અને શું કહેવાય પાસ્તા બનાવ્યા છે. અને આ ભાઈ જો, તો આપણે સરસ મજાનું જમી લીધું છે ને જમીન જવાનું છે હવે નોકરીએ, કારણ કે આમાં દીકરો બધી નડવા થઈ ગયા છે. આ ભાઈ એક આખી ચોકલેટ ખાઈ ગયો. શું ખાધું તે? અને એની દીદીને એકોરે છે અને આને ને આલદેવી કાચી એમને લઈ જવા દેવી.
કૃપાલી બેન તો અમારે હજી સૂતા જ છે જો કા આખો દી હું જ કરે કે શું તમારી દીકરી ના ભાઈ આખો દાડો ફરફર કરે. તો આપણે આવી ગયા હતા ત્યારે ઘરે અને લાવ્યા હતા પનીર ટામેટા કારણ કે સોનેલનો બર્થડે છે. દેવીજી તમારે બર્થડે ઉપર આજ પનીર की सब्जी बनाई है. મજા આવશે ખાવાની. એટલે આજે ભૂખી કેવી થઈશ ભૂખ લાગી. આ મારું છે, આ મારું દીકરાનું. ચખડ તો જેવું દીખી હોત તો તમે ચાખી તો અહીં કરો. મસ્ત મજાની ભાખર વળી મસ્ત મજાની સેવ અને આજ બર્થડે ઉપર આને ખવડાવવાનું છે આપણે પનીરનું સબ્જી. તો થેન્ક યુ બોલો. અને એની ગિફ્ટ છે ને આપણે પેન્ડિંગ રાખી છે. સેલેરી આવે ને એટલે હાલવાની છે. પહેલાં પૈસા નહીં ને તારે કોઈ કહેતા નહીં પૈસા નહીં પગાર પર આવે ને એટલે વાત. એ સિરાગ એની બેન ને એટલે કે કૃપાલીને બેસાડે છે અને ગાડીમાં બેસાડવી છે. તો કૃપાલી જો કોણ પાવર કાઢી ગયું કોણ પાવર કાઢી ગયું તારી ગાડીનો હે ચિરાગ આયા બે હારું પણ તું જગા કર ને થોડીક જગા કર વાહે આમ આગો કા આગળ હે પાવડર નહીં એમાં તો કૃપાલી બેન દાદી આવે ને એટલે જ જાગે છે. આમ તો ઊંઘેલા જ રહે છે. અને આ ચમ રોતી હતી કૃપાલી ચમ રોતી હતી કોની જોડે જાવ તું એને મારો બેટો આ તાર મમ્મીનો બર્થડે એટલે તાર કૃપાલીને તો આપી દીધી કાચી એમને હાલ દઉં અશ્વિની ભલે લઈ જતા હોય. તો ગાઈ જો આ એક કૃપાલીને લઈ જાય ને કોઈ તો આ ભાઈ છે ને હકીકતમાં આમ બધાને આમ પગે ચોટી જાય છે. એની કૃપાલી એને જો એની જોડે જવું છે. આ રીતે કોણ રસોઈ બનાવેલા આવી રીતે કોણ રસોઈ બનાવે હા બા શું કરે છે આ શું કરે છે ચિરાગ તેડી રહ્યો છે કૃપાલીને. આજે પહેલી વાર ચિરાગે કૃપાલીને તેડી બોલો. અલા તારી બા ડરી જાય એની કૃપાલી ટેવાઈ જી એની રાડોથી દીદી કે છે એને કાન में કે દીદી દીદી કે બોન હા હા એને પપ્પી કરી લીધી જો કેટલો એ ગંધા તો જો કેટલી વાલી એને એની બેન. તો ગાઈસ કૃપાલી અને ચિરાગ માટે એક લાઈક તો બને જ છે. અને ચિરાગના બ્લોગ તમને કેવા લાગે છે કારણ કે આ રહ્યો ને બધાનો લાડલો થઈ જશે. રોતી નહીં કે એ રોવે એટલે કોની પાસે લઈ જવાની કની આગળ લઈ જાય રોવે એટલે દાદી જોડે પડી જાહેલા. આગળ તો જો આ બેનો પ્રેમ કેવો છે ભાઈ બહેનનો. અને અમારા ઘરમાં એક જ લક્ષ્મી છે કૃપાલી એટલે કહેવાય ને અમારે ત્રણેય ભાઈને એક બેન નહીં ચિરાગને એક બેન એટલે નાનકાની દીકરી છે આ મારા ભાઈની. એટલે અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. તો આજે તો ચિરાગના પપ્પા બનાવી રહ્યા છે પનીરની સબ્જી. જુઓ તમે પનીરને ફ્રાય કરવા મૂકી દીધું છે અને હું ઊભી ઊભી વિડીયો શૂટ કરું છું અને પનીરની સબ્જી પણ જોઉં છું કે એ કેવી રીતે બનાવે છે. જાણ મને તો આવડતી જ ના હોય હે મને નહીં આવડતી એમ કે છે પછી તો રહોડા પંખો ના ખાવાની જરૂર છે. અમે કહેતા હતા પંખો નખાવી દો પણ પોતાના ઉપર વીતે ને એટલે જ માણસને ખબર પડે કે પંખો નખાવો જોઈએ. હા પણ ખાલી તને કીધું મશીન લાયેલું મૂકી આયા પાછા પંખો ના હમે કરાયા બસ. મારો વડે પંખો ના તો તારા બર્થડે ઉપર એમ કર બીજી કોઈ ગિફ્ટ ના આલું તો ચાલશે પણ પંખો નખાઈ દે એ તારી ગિફ્ટ હાલશે હાલશે ને કેવી ડોળા પાડી ગઈ શીખને મને શીખવાડવા હાલી નીકળી છે. હાલ આ સાઈડ છે શેકવાનું હોય પનીર સ્લો જ છે ગાઈસ જો આ સ્લો જ હવે છે. કર્યું હાલે છે. હા
હા ભાઈ હવે જાઓ ને. તો ચાલો પનીર ફ્રાય થઈ જાય. આ બારો માગી છે. તો ગાઈસ ચિરાગભાઈ છે ને અત્યારે આખું આ પનીરનું સબ્જી બનાવ્યું છે અમે લોકો. જો હોટલ જેવું છે જોરદાર આપણને તો આમ દેખાવા. મને નથી ભાવતું. આ ભાઈને ભાવતું નથી એટલે તો તું છાશ ને રોટલી ખાઈ લઈશ ને સોની. આને ભાવતું નહીં એટલે છાશ ને રોટલી હાલ દેજો એક વાટકામાં. એટલે જો છાશ કાઢે જ છે તારા માટે આપી દે. અને મમ્મીને બહુ ભાવતું નથી એટલે 2 કટકા પનીરના ખાશે ને જાજુ નહીં ખાય. તો તમારે આઈસ્ક્રીમ ખાવાની હાજ બધા. હે? આ ભાઈને યાદવભાઈને એકડી શીખી રહ્યો છે. શું કરે છે તને બબુ હું ધોકે ધોકે માઈશ. હમણાં ખીજાશે તારા ઉપર. બંદૂક માર દે, બંદૂક માર દે ને. તો ચિરાગ એના ચાચુને પિસ્તોલથી મારવા જઈ રહ્યો છે. જો ભડાકો કર દે, ભડાકો કર દે. કેટલો ખીજે, કેટલું બર કરે. તો ચાલો ગાઈઝ, કારણ કે છે ને આજે આમ બનાવવાનું નતું પણ આ રીસાણી હતી કે ખાવું છે પનીરનું સબ્જી. એનો બર્થડે હતો એટલે આજ બન્યું. મને ખબર પડી ગઈ. એટલે હું છે ને પનીર લાવ્યો અને પછી પનીરને વઘારી નાખ્યું. અને મારા તરફથી સાસ આવી છે. અને આ ભાઈ એને ભાભીને કહેવાય ને છાશ ભાવે છે એટલે છાશ લાવ્યા છે. એ ઊભી થા ને, શું થયું? તમારે સાજણ વધારે ખાઈ જી લાગે. સાજણ સાજણ તારા. હે કઈ લાજ શરમ તારો મોટો ભાઈ, હું નાલાયક. એડે પનીરનું શાક ખાવા જાય. એ તો ગાઈસ આ ભાઈ જો મસ્તી ઉકલે આને. इसको मार दे एक मार. મને શું સોરી બોલ રાજુ ને. સોરી બોલ દો. તો આ સાઈડ તો બધાએ જમી લીધું. કેટલું ખાધું સોની શાક? ખા તારી બહેની સોગન. ગાઈઝ આને લગભગ 2 કે 3 વાર સબ્જી લીધું, ખાલી લગી લીધું પણ પેટ ભરાઈ ગયું એટલું લીધું. અને મમ્મીએ તો જરા કે ખાધું નહીં. મારી ભાઈ તો પૂછી રહી બેચારી. હા ભાઈ આપણે તો ભાવતું જ નહીં મારું ભાઈ. હકીકતમાં કહું ને તો સૌથી વધારે આને સબ્જી દીધું છે. હજી આ પડી નહીં, આ ભાઈ પૂરું કરશે. અને વિચાર તો છે પણ એવું હોય ને કે હા જે હું મોંઘા આવે ના આવે શું કરવાનું. હક તો હોર કરવાની આવશે આમાં તો તાણ. તો હજી આપણે છે ને ઘણું બધું આ બધા માટે લાવવાનું છે. શું લાવવાનું સોની? બધાને શું પાર્ટી આલવાની આપણે? જે ગુલપી ગુલપી ખાવી હોય. મારે ગુલફી ખાવાની. ગુલ્ફી ખાવાની છે. કઈ ખાવાની તમારે બા? એટલે આને કેને મારે કઈ? વિશ્વાસ મેંગો ડોલી ખાવાની ચોખા. તારે શું ગુલ્ફી ખાવાની કે આઈસ્ક્રીમ? ક્યારી વારી આવે મેંગો. તો કહી દે મમ્મીને કહી દે હેપી બર્થડે મમ્મા. એક ઉપર કેસરી આવે. દાળ છોકરો થઈ ગયો. ચડીંગે થોડું કામ. મમ્મી ટોકો પડી ગઈ. હેપી બર્થડે. મમ્મીએ ખબર હે ને તને કેટલી બધી ચોકલેટો ખવડાવી નહીં? કહી દે થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. યસ. યસ નો 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 યસ 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 કરો. યસ થેન્ક યુ ગાઈઝ. ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ. તો ગાઈઝ અમે લાવ્યા હતા ત્યારે બધા માટે સરસ મજાની ગુલ્ફી અને ચિરાગ માટે લાવ્યા હતા આઈસ્ક્રીમ. જેવી આઈસ્ક્રીમ ચિરાગ ખાવામાં એટલો મસરૂફ થઈ જાય છે ને તો તાકે નહીં. તો આમાં છે ચિરાગ એટલે મારી, સોનલની અને પાયલ, ગોપાલ અને મમ્મીની આ એક ગુલ્ફી અંદર મૂકી દીધી છે. તો બધાને આ રીતે અમે પાર્ટી આપી છે. સાચો કોઈ ખર્ચો નથી હોતો અમારા ત્યાં. અને કેકના તો જરાય નથી હોતો. કેકમાં અમે માનીએ છીએ કે કોકને કંઈક આપવું સારું કેક લાયા કરતાં. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અમને લોકોને સપોર્ટ કરવા બદલ. થેન્ક યુ.